મારે ખાલી બે જ વાત કરવી છે અને એમાં પહેલું મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. જે માણસ પગાર લેતું હોય, જેને આપણે પગાર દેતા હોઈએ, એને સાહેબ કહેવાય કે નોકર કહેવાય? શું કહેવાય? સંભળાયું નહીં? શું કહેવાય? તો આ દોઢ ડાઈ કુમારીને જઈને કયો કે તમે 17.5 વાર નોકર છો અને નોકર છો. અને નોકર જ્યારે માલિક બનવા બહાર નીકળે ત્યારે માલિકોએ બતાવવું પડે કે તમારે પોલીસના બેરિકેડ રાખવા હોય એટલા રાખો. જેટલા જિલ્લાની પોલીસને બોલાવી એટલાને બોલાવો. અમે એ બધા જ બેરિકેડ તોડીને આવશું. જિગ્નેશભાઈ, આજે સરકારે કોઈ કસર છોડી નથી. આવનારા દિવસોમાં તમે એમ કહો કે ગાંધીનગર, તો આખા ગુજરાતમાંથી જેટલા બેરિકેડ લગાવે, બાપના બોલથી તમામ બેરિકેડ તોડીને આવશું. કારણ કે આ વાત છે ને, એ નોકર છે ને માલિક નીકળો છે, માલિક બનવા નીકળો છે. અને માલિકોએ આપણે બધા માલિકોએ દેખાડવું પડે કે નોકર તો નોકર જ હોય. માલિક આ લોકશાહીમાં જનતા છે. એટલે ફરીથી કયો, પગાર લેતા માણસને શું કહેવાય? શું કહેવાય? કે દોઢ ડાઈ કુમારીને કેજો આ જનતાની 17.5 વાર તું નોકર છો. જય જોહાર, જય ભીમ, જય જવાન, જય કિસાન.